વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે, તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું. અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી. દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે. પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે, એ વાત અમારા ગળે ઉતરતી નથી. કેમ કે તમારા જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાજપારડી જે અમારી નજર સમક્ષ છે, ત્યાંના લોકોની શું હાલત છે, તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા, તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી હતી. જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી જમીન આપીશું. તમે આજે બધા રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો. ત્યાંના આજુબાજુ આમોદ હોય, જૂના માનજીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે. એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. તમે ડેમોના નામે, નહેરોના નામે, જીઆઈડીસીના નામે, જીએમડીસીના નામે, હાઈવેના નામે આજે દેશમાં 1,40,00,000 આદિવાસી સમાજના લોકો ભટકે છે. અહીંયા પણ તમે જમીનના નામે 8-10 લાખ રૂપિયા આપી દેશો, પણ અમારા ખેડૂત એ કઈ કોર્સો પાયને જીવાના નથી. અન્ન પેદા થાય પછી અમારા લોકો જીવાના છે. મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અને કલેક્ટરશ્રી એવું કીધું કે ત્યાં તો 80% જમીનો વેચાઈ ગઈ. ત્યારે મેં કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, આ જમીનો 73 એની જમીનો છે. જે પણ નેતાઓએ, જે પણ આઈએસ આઈપીએસ અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે, બ્લેક મની, આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું. અને પહેલા ચોખવટ કરો, આ પ્રોજેક્ટમાં અદાણી, અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ? મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.